હાસ્ય વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીના વાલીનો ઇન્ટરવ્યૂ. નમસ્તે. ગઈકાલે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું ત્યારે જ મેં આપને ફોન કરેલો, પણ આપના પુત્રને 96% માર્ક્સ આવશે એમ આપે ધારેલું, પણ 56% માર્ક્સ આવ્યા. એના આઘાતમાં આપ ગઈકાલે ઇન્ટરવ્યૂ આપવા જેટલા સ્વસ્થ હતા જ નહીં. એટલે આજે આપણે મળીએ છીએ. સ્વસ્થ તો હું આજે પણ નથી, છતાં મેં પ્રોમિસ કર્યું છે એટલે વાત કરીએ. આપના પુત્રને 96% માર્ક્સ આવશે એવી અપેક્ષા આપે શા આધારે રાખી હતી? એને મારે આઈટીના ઊંચામાં ઊંચા કોર્સમાં દાખલ કરવો હતો. એને અમેરિકા મોકલવાની ગોઠવણ પણ હું કરી રહ્યો હતો. એટલે એના ટ્યુશનના સાહેબને પૂછીને મેં 96%નું નક્કી કરી રાખેલું. 10મા ધોરણમાં એના કેટલા માર્ક્સ આવ્યા? 70% હતા. તો પછી 12મામાં 96% માર્ક્સ આવશે એવું આપે શા પરથી માની લીધેલું? 10મા કરતાં 3 ગણી મહેનત કરેલી. તમારા પુત્રે? હા, એણે બનતી બધી જ મહેનત કરેલી, પણ અમે ન બનતી મહેનત પણ કરેલી. મેં 3 મહિના સુધી ધંધો માણસો પર છોડ્યો. છૂટક કામવાળો તો હતો જ, પણ છેલ્લા 3 મહિના 24 કલાકના અમે 2 કામવાળા રાખ્યા. એક કામવાળો તો ભાઈની પાસે ને પાસે, જે મંગાવે તે લાવી આપે, કહે ત્યારે ચા બનાવી આપે, ભાઈને વાંચતા વાંચતા જોકું આવી જાય તો જગાડે. 2 ટાઈમનો રસોઈયો પણ રાખી દીધેલો. એટલે હું અને મારા વાઈફ ખડે પગે ભાઈની જ સેવામાં. બહાર જવાનું સાવ જ બંધ. સગાઓને અને મિત્રોને કાગળ લખી દીધેલા, અનિવાર્ય કામ સિવાય ફોન ન કરવો, આવવું નહીં એવી વિનંતી પણ કરી દીધેલી. ટીવી માળીએ ચડાવી દીધું હતું. તમારા પુત્રે કેવી મહેનત કરેલી? એ બિચારો અડધો થઈ ગયો મહેનત કરી કરીને. જોકે એ કચવાટ બહુ કરતો હતો. મેથ્સમાં આ નથી ફાવતું ને તે નથી સમજાતું, ક્યારેક તો રડી પડતો હતો. સ્પેશિયલ ટ્યુશનો રખાવેલા. 5 દિવસ ટ્યુશન ને 2 દિવસ કોચિંગ ક્લાસ. કોચિંગ ક્લાસ એટલે સવારના 7થી રાતના 8 સુધી ટિફિન ક્લાસ પર પહોંચાડવાનું. સ્પેશિયલ ટ્યુશન એટલે? દરેક વિષયના ખેરખા સાહેબોના ટ્યુશન રાખેલા, ડબલ ચાર્જથી. આકરું ઘણું પડ્યું, પણ શું થાય, કાકા કહીને ડબલ ચાર્જ ભરેલો. તમારા દીકરાની સંમતિ લઈને આઈટીના કોર્સનું નક્કી કર્યું હતું? એમાં એની સંમતિ શું લેવાની? પરણાવવામાં હવે છોકરા છોકરીઓની સંમતિ લેવાની વાત આવી છે તે કશો ભલીવાર હોય છે આજના લગ્નોમાં? મા બાપથી વધુ છોકરાનું ભલું કોણ ઈચ્છવાનું હતું? છતાં તમારા પુત્રની ઈચ્છા જાણી હતી ખરી? જાણીતી ને. એને તો સામાન્ય પ્રવાહમાં ભણીને આર્ટ્સ લાઈન લેવી હતી ને પછી અંગ્રેજીના પ્રોફેસર થવું હતું. તો પછી તમે એની વાત માન્ય કેમ ન રાખી? વેપારીનો દીકરો માસ્તર થાય? કેમ, એમાં શું વાંધો? માસ્તરે સાયન્સ કે કોમર્સનો થાય તો સમજ્યા. પગાર કરતાં 5 ગણું ટ્યુશનમાં પાડી લે. 12 સાયન્સ ને કોમર્સના ટ્યુશન ક્લાસનો બિઝનેસે સાલો ધૂમ ચાલે છે. સાચું કહું, મંદીના આ જમાનામાં મને ટ્યુશન ક્લાસનો બિઝનેસ કરનારાની બહુ ઈર્ષા આવે છે. સાલું એમને ક્યારેય મંદીનો ટાઈમ આવવાનો જ નહીં. આર્ટ્સના પ્રોફેસર થવાની તમારા પુત્રની ઈચ્છા પાછળ કંઈક કારણ તો હશે ને? અરે એ તો 9મા ધોરણમાં હતો ત્યારે કવિતા ને વાર્તા લખવાને રવાડે ચડી ગયો હતો. ગુજરાતીના શિક્ષક પાસે રોજ શીખવા જતો હતો. પૂછ્યું, શું શીખવા જાય છે? તો કહે, છંદ શીખવા જાઉં છું. છંદના કુછંદે ચડી ગયો હતો. બોલો, છોકરો માસ્તર થાય તે તો હજુય ઠીક, પણ કવિ થયો તો હાથમાંથી ગયો એમ જ સમજવાનું ને. તમે તમારા દીકરા માટે આઈટીનો કોર્સ નક્કી કર્યો એની પાછળ તમારી શી દ્રષ્ટિ હતી? દ્રષ્ટિ એટલે? એટલે કે આઈટીનું નક્કી કરવા પાછળ તમારો હેતુ શો હતો? હેતુ બેતું તો શું મારા ભાઈ, સાચું પૂછો તો આઈટી વિશે હું ખાસ જાણતો પણ નથી. એ 10મા ધોરણમાં આવ્યો ત્યારે તો અમે એને ડૉક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું. પણ શું છે કે ડૉક્ટરના ધંધામાં આજકાલ કોમ્પિટિશન બહુ છે, રોકાણ બહુ ને વળતર ઓછું. એટલે 10મા પછી એને એન્જિનિયર બનાવવાનું નક્કી કર્યું હતું. પણ ગઈ સાલ મારી સાળીનો છોકરો 95% માર્ક સાથે પાસ થયો ને આઈટીનું ભણવા અમેરિકા ગયો. 21મી સદી આઈટીની સદી છે એવું બધા કહે છે. એટલે આપણને એમ થયું કે એકનો એક છોકરો છે, પાસે 2 પૈસા છે, તો છોકરાને ઊંચામાં ઊંચું ભણાવવું. હવે શું કરવાનો ખ્યાલ છે? હવે કશું થઈ શકે એમ ક્યાં છે? સામાન્ય પ્રવાહમાં હોત તો એની ઈચ્છા વિરુદ્ધ ભલે સમજાવી પટાવીને સીએનું કરાવત, MBAનું કરાવત, પણ હવે તો ના છૂટકે BSc કરાવવું પડશે ને. પછી કદાચ માસ્તર જ થશે. ઠીક, ત્યારે હું રજા લઉં. આવજો.
રતિલાલ બોરીસાગર.